આગળ વાત કરીશું ઈડર નગરપાલિકાની કે જ્યાં 4 દિવસથી પાણી ન મળવા મુદ્દે મહિલાઓએ માટલા ફોડી અને રામધૂન સાથે સૂત્રોચ્ચાર કરી રોષ ઠાલવ્યો। વોર્ડ નંબર 3માં આવેલા ભોઈવાડા સહિતના વિસ્તારોમાં પીવાનું પાણી બંધ થતાં હાલાકીનો સામનો કરવો પડ્યો। મકાન વેરા બાકી હોવાને કારણે પાણીની ટાંકીઓ ખાલી રખાઈ હોવાનું બહાર આવ્યું તો લોકો એમ કહે છે કે વેરા બાકી હોવાના કારણે મૂળભૂત જરૂરિયાતોથી વંચિત રાખી શકાય નહીં। પાણીની સગવડ પૂરતી મળતી નથી। પાણીના જે સાર્વજનિક ટાંકા મૂકેલા છે, ટાંકીઓ મૂકેલી છે, તેમાં પાણી પીવાનું બિલકુલ પૂરતું મળતું નથી। તેના કારણે ઈડર નગરપાલિકા દ્વારા સવારે જે સ્ત્રીઓનો સમસ્યા પાણીની પીવાની અને રોજિંદા જીવનમાં આપણે પુરુષોને કામ ધંધો જવાનું સવારે હોવાથી ઈડર નગરપાલિકા દ્વારા વિનંતી કરવામાં આવે છે કે અમને પાણીની સમસ્યા પૂરી કરે।